સતયુગમાં આનંદ દેશના રાજા રૈવતને રેવતી નામની એક અત્યંત સુંદર પુત્રી હતી. એના યોગ્ય કોઈ વર ન મળતા રાજા રૈવત રેવતીને લઈને બ્રહ્મલોક તરફ નીકળ્યા. જ્યારે તે બ્રહ્મલોક પહોંચ્યા ત્યારે તેને જોયું કે હુહુ અને હા નામના બે ગાંધર્વો બ્રહ્માજી સમક્ષ અત્યંત સુંદર સંગીત પ્રકટ કરી રહ્યા છે અને બ્રહ્માજી પણ એમાં મગ્ન થઈ ગયા છે. શિષ્ટાચારને લીધે રાજા રૈવત થોડો ક્ષણ ત્યાં ઊભા રહ્યા. જેવું સંગીત પૂર્ણ થયું, રાજા રૈવત આગળ આવીને બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે રાજન, મારી આ પુત્રી માટે યોગ્ય વર બતાવો. તેની પૃથ્વી ઉપરના શ્રેષ્ઠ રાજા અને રાજકુમારોનું લિસ્ટ બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજી આ જોઈને હસી પડ્યા અને રાજા રૈવતને કહે છે કે હે રાજન, આ રાજાઓ અને રાજકુમારો તો ઠીક, પણ આના પુત્રો કે પ્રપૌત્રો પણ અત્યારે પૃથ્વી ઉપર નથી. રાજા રૈવત આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. બ્રહ્માજી આગળ સમજાવતા કહે છે કે હે રાજન, બ્રહ્મલોકનો અને પૃથ્વીલોકના સમયમાં ઘણો અંતર હોય છે. પૃથ્વીલોકનો સમય બ્રહ્મલોક કરતાં ઘણો ફાસ્ટ ચાલે છે. એટલે કે તમે મારી પ્રતીક્ષા કરવામાં જેટલો સમય અહીં બ્રહ્મલોક ઉપર વિતાવ્યો, એટલા સમયમાં તો પૃથ્વીલોક ઉપર સતયુગ અને ત્રેતાયુગનો અંત થઈ ગયો છે અને અત્યારે દ્વાપરયુગ ચાલી રહ્યો છે. આ સાંભળીને રાજા ગભરાઈ ગયા અને બ્રહ્માજીને કહે છે કે તો મારી દીકરીનું શું થશે? એના લગ્ન કોની સાથે કરાવું? ત્યારે બ્રહ્માજી કહે છે કે ત્યારે પૃથ્વી ઉપર સ્વયં ભગવાન નારાયણ શેષનાગ સાથે અવતાર લઈ રહ્યા છે અને તે તમારી જ રાજધાની કુશસ્થલી ઉપર રાજ કરી રહ્યા છે. તો તમે જાઓ અને બલરામ સાથે તેમના વિવાહ કરાવો. હવે ઘણા લોકો આ કથા સાંભળીને કહે છે કે આ તો ખોટું છે, દંતકથા છે. ઘણા લોકો તો ભાગવત અને ભારતીય સંસ્કૃતિને જ બેઝલેસ કહી દેશે, કેમ કે તેને આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી વિશે ખબર નથી. આઇન્સ્ટાઈનનું કહેવું છે કે બ્રહ્માંડમાં દરેક જગ્યાએ સમય સરખો નથી હોતો. જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે ત્યાં સમય સ્પીડમાં પસાર થાય છે, અને જે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળનો પ્રભાવ વધુ હોય અથવા તો જેની સ્પીડ વધુ હોય તેનો સમય ધીમો પસાર થાય છે. 1976માં નાસાએ એટોમિક ક્લોકને સ્પેસમાં મોકલીને આ વસ્તુને સાબિત પણ કરી છે. GILA અને NISTના વૈજ્ઞાનિકોએ અત્યંત સચોટ એવી સ્ટ્રોન્શિયમ એટોમિક ક્લોકનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે કે પૃથ્વીની સપાટીથી 1 મિલીમીટરની ઊંચાઈના અંતરમાં પણ પૃથ્વીની સૌથી નજીક રહેલી વસ્તુનો સમય ધીમો ચાલે છે. તો આના પરથી અનુમાન લગાવી શકાય કે બ્રહ્મલોક કદાચ બ્રહ્માંડની એવી જગ્યાએ હશે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળનો પ્રભાવ વધારે છે અથવા તો એની સ્પીડ પૃથ્વી કરતાં વધુ છે. ત્યારબાદ રાજા રૈવત રેવતીને લઈને પૃથ્વી ઉપર આવ્યા અને તેના લગ્ન બલરામ સાથે કરાવ્યા. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ વિજ્ઞાનને કેટલું ઊંડાણપૂર્વક અને કેટલી સચોટતાથી સમજતા હતા એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ રીલને અત્યારે જ શેર કરો અને આવી જ વધુ વાતો જાણવા માટે અત્યારે જ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.